નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ માહિતી યુટ્યુબ ચેનલ. અહીં મળશે આજની ટોપ 10 તાજી અને મહત્વની ખબર સૌથી ઝડપી ગુજરાતી ભાષામાં. તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. પેટ્રોલ માટે ફરી લોકોની લાંબી લાઈનો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરી એકવાર પેટ્રોલની અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથીના બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકો ભારે પરેશાનીમાં મુકાયા છે. જ્યાં પેટ્રોલ ઉપલબ્ધ હતું ત્યાં સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. બાઇક ચાલકોથી લઈને કાર ચાલકો સુધી દરેક વ્યક્તિ કલાકો સુધી પોતાની વારીની રાહ જોતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ સપ્લાયમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ કંપનીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં સપ્લાય ન મળતા પંપ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ડેપોમાંથી ટેન્કર મોડા પહોંચતા સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ઉમરગામ મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલું હોવાથી મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં વાહનો પેટ્રોલ ભરાવવા ગુજરાતમાં આવી રહ્યા છે, જેના કારણે ઉપલબ્ધ સ્ટોક ઝડપથી ખતમ થઈ રહ્યો છે. આ સ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ જણાવ્યું કે રોજિંદા કામકાજ માટે વાહન જરૂરી હોવા છતાં પેટ્રોલ ન મળતા મુશ્કેલીઓ વધી ગઈ છે. ઓફિસ જતા કર્મચારીઓ, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો રાત્રિના સમયે પણ પેટ્રોલ માટે લાઇનમાં ઊભા રહેવું પડ્યું હોવાનું જણાવ્યું. પેટ્રોલ પંપ સંચાલકોનું કહેવું છે કે તેઓ પણ હાલ ખૂબ દબાણમાં કામ કરી રહ્યા છે. પૂરતો સ્ટોક ન મળતા ગ્રાહકોનો ગુસ્સો સહન કરવો પડી રહ્યો છે. ઘણા પંપ માલિકોએ જણાવ્યું કે કંપનીઓ તરફથી સપ્લાય સામાન્ય થાય તો જ સ્થિતિ સુધરી શકે છે. આ મામલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અગાઉ પણ જરૂરી ચીજવસ્તુઓ અને ઈંધણ સપ્લાયને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશના દરેક ખૂણામાં સામાન્ય નાગરિકોને કોઈ પણ મુશ્કેલી વગર જરૂરી સેવાઓ ઉપલબ્ધ થવી જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને સપ્લાય ચેઇન વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. સ્થાનિક પ્રશાસન પણ હવે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં વધારાના ટેન્કર મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી લોકોને ઝડપથી રાહત મળી શકે. જો કે હાલ ઉમરગામ સહિત આસપાસના વિસ્તારોમાં લોકો પેટ્રોલ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું મજબૂર બન્યા છે. અમૂલે પોતાના તાજા પાઉચ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2નો વધારો ઝીંક્યો છે. આ નવા ભાવ 14 મે 2026 થી સમગ્ર ભારતમાં લાગુ કરી દેવામાં આવ્યા છે. અમૂલના તમામ મુખ્ય વેરિયન્ટ જેવા કે અમૂલ ગોલ્ડ, અમૂલ તાઝા, અમૂલ શક્તિ અને ગાયના દૂધ પર આ નવો ભાવ વધારો લાગુ પડશે. જો વિગતવાર કિંમતની વાત કરીએ તો અડધા લીટર એટલે કે 500 ml અમૂલ ગોલ્ડ હવે 35ના બદલે 36 રૂપિયામાં મળશે. અડધા લીટર અમૂલ તાઝા હવે 29ના બદલે 30 રૂપિયામાં મળશે. પ્રશ્ન: આ ભાવ વધારો શા માટે કરવામાં આવ્યો? ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં ઓપરેશનલ અને પ્રોડક્શન કોસ્ટમાં મોટો વધારો થયો છે. ખાસ કરીને પશુ આહાર એટલે કે કેટલ ફીડ, પશુઓના ખાણદાણના ભાવ વધ્યા છે. પેકેજિંગ, દૂધના પાઉચ, પ્લાસ્ટિક ફિલ્મ પાછળનો ખર્ચ વધ્યો છે. બળતણ અને ટ્રાન્સપોર્ટેશન, ડીઝલ પેટ્રોલના ભાવ વધારાને કારણે દૂધના પરિવહનનો ખર્ચ પણ વધી ગયો છે. કંપનીનું કહેવું છે કે આ વધારો માત્ર 2.5% થી 3.5% જેટલો છે, જે હાલની સામાન્ય ખાદ્ય મોંઘવારી એટલે કે ફૂડ ઇન્ફ્લેશન કરતાં ઘણો ઓછો છે. પ્રશ્ન: ખેડૂતોને શું ફાયદો થશે? ગ્રાહકો પર આ બોજ ચોક્કસ વધશે, પણ તેની બીજી સકારાત્મક બાજુ એ છે કે અમૂલ પોતાની કમાણીનો મોટો હિસ્સો સીધો પશુપાલકો અને ખેડૂતોને આપે છે. અમૂલની પોલિસી મુજબ ગ્રાહકો પાસેથી મળતા દર ₹1માંથી આશરે 80 પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે. આ ભાવ વધારાને કારણે ખેડૂતોને દૂધના સારા ભાવ એટલે કે પ્રોક્યોરમેન્ટ પ્રાઇસ મળી રહેશે, જેથી તેઓ પશુપાલન તરફ વધુ પ્રોત્સાહિત થાય. તો મિત્રો, 14 મેથી તમારી દૂધ ખરીદતી વખતે લીટરે ₹2 વધુ ચૂકવવા પડશે. આ ભાવ વધારા વિશે તમારું શું કહેવું છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ગુજરાતના આવા જ સાચા અને ઝડપી સમાચાર જોવા માટે આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજરાતના ખેડૂતો અને કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ચાલો વિગતવાર સમજીએ કે આ અહેવાલમાં શું જણાવવામાં આવ્યું છે. મુખ્ય સમાચાર: ખેડૂતો આનંદો, ચોમાસું વહેલું. સૌથી હેડલાઇન જ કહી રહી છે કે ખેડૂતો આનંદો, ચોમાસું વહેલું, એટલે કે આ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતાં વહેલું બેસી શકે છે, જે ખેતીના પાક અને વાવણી માટે ખૂબ જ સારા સંકેત છે. ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિ: હાલમાં સમગ્ર ગુજરાત ભારે અકળામણ અને આકરા ઉનાળાનો સામનો કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર રાજ્યમાં અત્યારે કાળઝાળ અને અસહ્ય ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાને લઈને મોટા સમાચાર અને આગાહી: આ ભીષણ ગરમીની વચ્ચે હવામાન વિભાગ તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે. ચોમાસાના આગમનને લઈને 6 મોટા સમાચાર સામે આવ્યા છે. અંદમાનમાં ચોમાસાનું આગમન: હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 16 મેના રોજ અંદમાનમાં ચોમાસું બેસી જશે. આ સંકેત દર્શાવે છે કે આ વર્ષે ચોમાસું વહેલું આવી રહ્યું છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી: અંદમાનમાં વહેલા આગમનને કારણે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું દસ્તક દેશે. અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. ચોમાસાનું પૂર્વાનુમાન એટલે કે કન્ક્લુઝન: ટૂંકમાં કહીએ તો આ વર્ષે ચોમાસું વહેલું બેસવાનું મજબૂત પૂર્વાનુમાન છે. આ સમાચાર ગરમીથી પરેશાન સામાન્ય જનતા માટે તો રાહત લાવશે જ, પણ સાથે સાથે આપણા જગતના તાત એટલે કે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે, કારણ કે વહેલા વરસાદથી વાવણી સમયસર અને સારી થઈ શકશે. પેટ્રોલ ડીઝલ માત્ર લિમિટમાં મળશે. કેરળ સરકાર અથવા તંત્ર દ્વારા ઈંધણના વપરાશ અને તેના સપ્લાયને યોગ્ય રીતે મેનેજ કરવા માટે ખરીદી પર નવા નિયંત્રણો લાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ નિયમો રાજ્યના તમામ રિટેલ આઉટલેટ્સ એટલે કે પેટ્રોલ પંપ પર લાગુ પડશે. નિયમો અને મર્યાદાઓ: ડીઝલ માટેની મર્યાદા: કોઈ પણ ગ્રાહક એક સાથે વધુમાં વધુ 200 લીટર ડીઝલ ખરીદી શકશે. તેનાથી વધારે જથ્થાબંધ ડીઝલ એક સાથે આપવામાં આવશે નહીં. પેટ્રોલ માટેની મર્યાદા: પેટ્રોલની ખરીદી લીટરના બદલે રૂપિયાના આધારે સીમિત કરવામાં આવી છે. એક વ્યક્તિ પ્રતિ મુલાકાત વધુમાં વધુ આશરે ₹5000 સુધીનું જ પેટ્રોલ ખરીદી શકશે. આ પગલું કેમ લેવામાં આવ્યું? એટલે કે બજારમાં પેટ્રોલ ડીઝલની અછત ન સર્જાય. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા મોટા જથ્થામાં ઈંધણનો સંગ્રહ એટલે કે હોર્ડિંગ ન કરી લે. દરેક સામાન્ય નાગરિકને પૂરતા પ્રમાણમાં ઈંધણ મળતું રહે અને સપ્લાય ચેઇન જળવાઈ રહે.
ટૂંકમાં આ એક હંગામી અથવા વ્યવસ્થાપન માટેનો નિર્ણય છે જેથી ઈંધણનો બગાડ કે અછત અટકાવી શકાય. મોદી સરકારની તાત્કાલિક નિર્ણય. મોદી સરકારનો મોટો નિર્ણય દેશમાં ખાંડના ભાવ અંકુશમાં રાખવા, નિકાસ પર મૂક્યો તાત્કાલિક, દેશમાં સામાન્ય જનતાના રસોડાનું બજેટ ન ખોરવાય અને ખાંડ જેવી જીવન જરૂરી વસ્તુના ભાવ નિયંત્રણમાં રહે તે માટે મોદી સરકારે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દેશની આંતરિક સપ્લાય જાળવી રાખવા માટે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિર્ણયથી હવે ભારત દુનિયાના અન્ય દેશોને ખાંડની નિકાસ કરશે નહીં.